નમસ્કાર, બોલાયમાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખાતરી. દીપાવલી પર્વમાળાને હવે તૈયારી છે અને દીપાવલીની પહેલાં દિવાળીની શરૂ થાય એ પહેલાંના દિવસો દરમિયાનમાં ફટાકડા બજારમાં પણ હવે તેજીનો તરખાટ જોવા મળી રહ્યો છે. અને બોડેલીના ખાસ બજાર છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી એવું સેન્ટર છે કે વેપારી ક્ષેત્રે અહીંયા ક્રાંતિકારી વેપારીઓ દ્વારા કદમ ઉઠાવવામાં આવે છે. એની લીધે બોડેલી બજારની અંદર બહાર દૂર સુદૂરથી લોકો પણ ખરીદી કરવા આવે છે. હમણાં અત્યારે આવ્યા છે ડેડિયાપાડાના પણ વેપારીઓ આવેલા છે છેક બીજા જિલ્લામાંથી અને ડુંગર વિસ્તારમાંથી. તેમની સાથે આપણે વાત કરીશું ને અત્યારે આપણે ફટાકડા સ્ટોર છે બોડેલીનો, ત્યાં આપણે વાત કરીશું ટાઈગર ફટાકડા સ્ટોર. આપણે એમને પણ વાત કરીશું, એમના જે દુકાનદાર છે એમને પણ. અને બોડેલીની અંદર મધ્યમે આવેલો આ શોરૂમ છે ટાઈગર ફટાકડા સ્ટોર, સિઝનેબલ સ્ટોર છે. અહીંયા પતંગો પર્વ દરમિયાન પતંગો પણ વેચાય છે. એ રીતે અત્યારે દિવાળી દરમિયાનમાં ફટાકડા માટે કંઈ બજાર અત્યારે સજી ધજીને તૈયાર છે બોડેલીનું. તે વખતે આ જે ટાઈગર સિઝનેબલ સ્ટોર ટાઈગર ફટાકડા સ્ટોર છે ત્યાં પણ અત્યારે અમે ઊભ્યા છે અને લોકો સાથે આપણે વાત પણ કરીશું જે ખરીદી કરવા આવેલા છે. કેમ છો? નજીક આવજો જરા. શું નામ આપણું? મારું નામ શૈલેષભાઈ વસાવા. શૈલેષભાઈ વસાવા. ક્યાંથી આવે? ડેડિયાપાડા, નર્મદા જિલ્લો. હા, ડેડિયાપાડા તો અહીંયાથી ઘણું દૂર છે, 100 કિલોમીટર ઉપર. હા, 120 કિલોમીટર જેવું. હા, ત્યાંથી અહીંયા ખરીદી કરવા? હા, ફટાકડા હા સ્પેશિયલ ફટાકડા લેવા આવ્યા. શું કહેવા માગશો, અહીં કેમ આવવું પડ્યું ફટાકડા? અહીંયા ગાડી એના માટે આવ્યા કે અમારા ત્યાં અમારા વિસ્તારની અંદર જે દુકાનો છે પણ બહુ મોંઘું મળે છે. અને વાત જાણવા મળી કે બોડેલીની અંદર ટાઈગર ફટાકડાવાળા છે એમને ત્યાં બહુ રિઝનેબલ વસ્તુ મળે છે. હરેક વસ્તુ રિઝનેબલ વસ્તુ ટોટલી મળે ફટાકડા. એટલે સ્પેશિયલ અહીંયા ગાડી ખરીદી કરવા આવેલા છે. માલની જે રેન્જ છે ફટાકડાની એકદમ રિઝનેબલ રેન્જ છે, કોઈ જાતનું એ નથી. એકદમ સસ્તું અને સારી વસ્તુ મળે છે. પહેલી વાર આવ્યા કે અગાઉ પણ? પહેલી જાડે. હા, પહેલી જાડે. કેટલો માલ લીધો તમે? અમે લગભગ અમારા ફ્રેન્ડ સાથે ઓછામાં ઓછું 15-20 હજાર ઉપરનો હશે. ફટાકડા ફોડવા માટે કે પછી તમે? ફોડવા માટે. બધા શોખીન છે એમ? હા, શોખીન. હા, દિવાળી ઉજવણી માટે. શું નામ કીધું તમારું? શૈલેષભાઈ વસાવા. આપણે આ બીજા સાહેબ શું કહેશો તમે? શું નામ તમારું? મારું નામ કિશોરભાઈ નારાયણભાઈ પ્રજાપતિ છે. નજીક આવતો ને એમનું પ્રોજેક્ટ પાડે. અચ્છા, કયા ગામના? અમે ડેડિયાપાડા છે. હા, બધા ભેગા જ આવ્યા છે? હા, અમે સાથે જ આવ્યા છે. શું કહેશો, અહીંયા તમે ફટાકડા લેવા આવ્યા છો, કેવું લાગ્યું? શું કહેવા માંગશો? અહીંયા આવીને અમને સારો અનુભવ થયો છે. વ્યાજબી ભાવે ફટાકડા મળે છે. અમારે તમારું નામનું દુકાન ડેડિયાપાડામાં ચર્ચામાં હતું. અહીંથી અમને બે જણા કીધું કે અહીં જાઉં, તમે સારામાં સારા ફટાકડા વ્યાજબી ભાવે મળશે. એટલે અમે અહીં આવ્યા છે અને સારામાં સારા વ્યાજ ભાવે મળ્યા છે. એમને આનંદ છે. તમે અલગ ને આ અલગ છે? હા, એક જ ગામના છે અમે. ગામના એક છે પણ માલ તો અલગ દેશો ને? હા, માલ અલગ અલગ છે. હા, બધા ભેગા થઈને. તમે કેટલા રૂપિયાનો માલ લીધો? અમને 10-10 હજારનો છે. શું તમારું વેરાયટી નવી લીધી? વેરાયટીમાં તો હમણાં જે ચકેડી છે, તારા મંદર છે, નવી વેરાયટીમાં નવી વસ્તુ આવેલી છે સારી. બરાબર. મતલબ આનંદ છે તમને? આનંદ છે. ટાઈગર ફટાકડા. હા, ટાઈગર. થેન્ક યુ સાહેબ. આપણે આ જોયું અને તમે જુઓ અહીંયા અત્યારે શોરૂમ છે તે પણ સજીને તૈયાર છે. અને ફટાકડાની પેકિંગ કરવા માટે આ જુઓ તમે, એ કાર્ટૂન છે એમાં પેક પણ થાય છે. આપણે ભાઈ યાસીનભાઈ, આ તમે જરા વાત કરશો આપણે અહીંયા આવતો રહો કે શું કહેવા માગશો, આ વખતે શું નવી વેરાયટી છે અને ગ્રાહકોને ટાઈગર ફટાકડા સ્ટોરમાં આકર્ષણ માટેના કયા નવા પ્રકારનો માલ અને રેન્જ આવેલી છે? નવા પ્રકારનો માલ તો આપણા ત્યાં છે ને બધો બહુ આવેલો છે. અને નવી વેરાયટીઓ બી બધી બહુ છે. નવી વેરાયટીઓમાં બાળકો માટેની બધી ઘણી બધી વેરાયટી છે કે જે તમે આજુબાજુની કોઈ પણ શોપમાં જઈને જોશો તો પણ એટલી વેરાયટી, મારી જોડે જેટલી વેરાયટી છે બાળકો માટેની એટલી વેરાયટી તમને કોઈ જગ્યા પર જોવા નહીં મળે. દેખવી હોય તમારે ખાલી વેરાયટીમાં તો દેખો બતાવું મેં તમને 1-2 આઈટમ ખાલી નોર્મલ કે દેખો. આ એક જાતની કોઠી છે. હવે આ કોઠી છે ને તે વનિતા કંપનીની છે. હવે વનિતા એક એવી કંપની છે ઇન્ડિયાની કે ઇન્ડિયાની ફાયરવર્ક્સમાં સૌથી બેસ્ટ ફર્સ્ટ નંબરની કંપની એટલે વનિતા. હવે આ વનિતા કંપનીની ખાસિયત એવી છે કે એની કોઈ પણ પ્રોડક્ટ તમે નાના બાળકો માટે જ બનાવે છે. અને એની કોઈ પણ પ્રોડક્ટ નાનું બાળક ગમે તેવું બી ફોડે એ દજાય નહીં કે એને કોઈ પણ જાતની પ્રોબ્લેમ નહીં થાય. કારણ કે બધી જ એની વનિતાની જેટલી વેરાયટીઓ છે એ બધી જ વેરાયટીઓ કોલ્ડ ફાયરમાંથી બનાવેલી આવેલી છે. અને આપણે ત્યાં બીજી એક વસ્તુ, સરકારની ગાઈડલાઇન્સ અનુસાર જેટલા પણ ફટાકડા લાગેલા છે એ બધા ગ્રીન ફાયર ક્રેકર્સના છે કે જેનાથી પ્રદૂષણ ઓછું થાય, ધુમાડો ઓછો થાય, તે રીતના બધા જ ફટાકડા છે. અને વેરાયટીમાં એવું સમજો કે 1 થી લઈને 150 વેરાયટી ખાલી બાળકોની છે મારા ત્યાં. હા,
શું નામ આપણું? મેમણ યાસીનભાઈ મજીદભાઈ. કયું તમારું સ્ટોરનું નામ? મારા સ્ટોરનું નામ ટાઈગર ફટાકડા, ટાઈગર સિઝનેબલ, હરીફાઈ માર્કેટ, લક્ષ્મી કોટન રોડ. બોડેલીની ખૂબ પ્રખ્યાત દુકાન છે, પ્રખ્યાત શોપ છે, શોરૂમ છે અને સેન્ટરમાં આવેલું બોડેલીનું મધ્ય બજાર કહેવાય અને ધબકતું બજાર કહેવાય. ત્યાં જ આ સ્ટોર અને છોટાઉદેપુર જિલ્લાનું જે આપણે આર્થિક રાજધાની કહેવાય બોડેલીને, બોડેલીની આર્થિક રાજધાનીનું પણ સેન્ટર એમ કહો સિઝનેબલ સ્ટોર છે. ટાઈગર ફટાકડા સ્ટોર, હરીફાઈ માર્કેટ સંકુલ ત્યાં અને લક્ષ્મી કોટન રોડ પર. કોઈને પણ પૂછે તો પણ બતાવી દે અને અહીંયા લાઇટો પણ ઝબકતી હોય છે અને તરત ખ્યાલ આવી જાય. એક એનું ઓળખ પણ બની ગઈ છે આ વિસ્તારની બોડેલીના સેન્ટર પર. અને ફટાકડા બજાર એમ તો બોડેલીની અંદર ચોમેર વેચાઈ ગયેલું છે, લોકોને એક આકર્ષણનું કેન્દ્ર છે અને આ રીતે જે ફટાકડા લોકો લેવા આવે છે તો અહીં પસંદ કરે છે કે ભાઈ ટાઈગર ફટાકડા સ્ટોર પર જઈશું તો વ્યાજબી દામ અને વસ્તુ છે તે ફ્રેશ મળે અને લોકોને સંતોષ પણ મળે એ પ્રકારની વાત. થેન્ક યુ. અમે અહીંયા ટાઈગર ફટાકડા સ્ટોર પર આવ્યા છો, શું કહેવા માંગો? એવું કે ટાઈગર ફટાકડા સ્ટોલ બોડેલીમાં બહુ મોટો સ્ટોલ છે. દરેક સિઝનેબલ આઇટમ એમના ત્યાં વ્યવસ્થિત ને વ્યાજબી ભાવે મળે છે. એમના ત્યાં ભાવતાલમાં બી બહુ બજાર કરતાં બહુ ફેર છે. અહીં બધી વસ્તુ ફ્રેશ મળે છે, સારી મળે છે. અમે બી નસવાડીથી ખરીદી કરવા જ આવ્યા છે. વ્યવસ્થિત ભાવમાં મળે. તમારે જોઈએ તો એક વખત મુલાકાત લો ટાઈગર સિઝનેબલ ફટાકડા સેન્ટર. શું નામ તમારું? શહેજાદ શેખ, કયા ગામ? નસવાડી.